નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર. મિત્રો, અહીં આજનો આ વિડિયો ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી સાબિત થવાનો છે, કારણ કે આજના આ વિડિયોમાં મહત્વપૂર્ણ એવા 5 ગુણ અપાતા અરજી લેખનની ચર્ચા હું કરવાનો છું કે જે આપણને ગુજરાતી પ્રથમ ભાષા વિષયની અંદર પૂછાય છે. મિત્રો, અહીં સંપૂર્ણ અરજી લેખન શું છે, કેવી રીતે લખવી અને કઈ રીતે પૂરેપૂરા 5 માંથી 5 ગુણ મેળવવા તેની ચર્ચા વિગતવાર રીતે આજના આ વિડીયોમાં હું કરવાનો છું. ફટાફટ આપ સર્વેનો પ્રેમ બતાવતા હર હંમેશની જેમ આ વિડીયોને પણ લાઈક અને શેર કરીને બને રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા આ મહત્વપૂર્ણ ટોપિકની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે. અને મિત્રો, આ સિવાય ક્યાંકથી હરતા ફરતા રખડતા જો પહેલી વખત આપ શ્રી પધાર્યા છો આપણી ચેનલ ઉપર, તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલ ઉપર જોડાવાનું બિલકુલ પણ ના ભૂલતા. સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં જ્યારે પણ નવો ધોરણ 12 સંબંધિત કોઈ પણ વિડીયો અપલોડ થાય ત્યારે સૌથી પહેલા આપને તેની નોટિફિકેશન ભાઈ મળી રહે. મિત્રો, અહીંયા અરજી લેખનની જે મુજબ હું અહીં ચર્ચા કરું તે મુજબ 5 ગુણની અંદર પૂછાતો આપણો આ અરજી લેખનનો ટોપિક. અને પ્રશ્ન નંબરની જો હું વાત કરું તો પ્રશ્ન નંબર 83 માં આપણને વિભાગ ઈ ની અંદર આ ટોપિક પૂછાય છે. હવે જેમ કે મેં કીધું 5 ગુણનો ટોપિક છે ભાઈ, એના મતલબ આપણા માટે જે છે તો ખૂબ મહત્વપૂર્ણ ટોપિક આ થઈ જાય છે. ચાલો અરજી લેખનના ઉદાહરણની ચર્ચા કરું તેની પહેલા તેના કેટલાક વિશેષ મહત્વપૂર્ણ મુદ્દાની વાત કરી લઈએ. પહેલામાં પહેલું છે કે ભાઈ કઈ બાબતો આપણા માટે ધ્યાનમાં રાખવી જરૂરી છે. સૌથી પહેલામાં પહેલો મુદ્દો દોસ્તો અહીંયા આવરેલો છે મેં, તે મુદ્દો છે અહીં સ્પષ્ટતા. જુઓ ભાઈ, તમારી લખાણની ભાષા શિષ્ટ અને સ્પષ્ટ હોવી જોઈએ, બરોબર? યોગ્ય સ્પષ્ટ ભાષામાં લખવાનું છે. કોઈ પણ વાતને ગોળ ગોળ ફેરવીને અરજીમાં દર્શાવવાની નથી. ડાબી અને જમણી બાજુની ચર્ચા કરીએ તો અરજી કરનાર, માની લો આપણે પોતે અરજી કરનાર છીએ તો આપણું સરનામું જમણી બાજુ, અને જેને અરજી મોકલવાની છે અથવા જેને અરજી મળવાની છે તેનું સરનામું તેના હોદ્દાની સાથે ડાબી બાજુ લખવું જોઈએ. આપણે પહેલાથી ખબર છે, બરોબર? મોકલનારનું સરનામું જમણી બાજુ, મેળવનારનું ડાબી બાજુ. વિષય કેવો? વિષય હંમેશા ટૂંકો અને સ્પષ્ટ હોવો જોઈએ, જેથી વાંચનારને તુરંત જ ખ્યાલ આવે. લાંબુ વિષય નથી કરવા, વિષય ટૂંકો જ હોવી જોઈએ, બરાબર? તમારા વર્ગ શિક્ષકને રજા મેળવવા માટેની અરજી લખો તો વિષય શું થઈ ગયો? રજા મેળવવા બાબત. શૈક્ષણિક લાયકાત, માની લો તમે કોઈક જોબ સંબંધિત, કોઈક નોકરી સંબંધિત, વ્યવસાય સંબંધિત તમે અહીંયા અરજી લખી રહ્યા છો ભાઈ, તો શૈક્ષણિક લાયકાત કોષ્ટક સ્વરૂપમાં તમારે દર્શાવવાની. બિડાણ, બિડાણ શું છે ભાઈ? બિડાણ મતલબ કે અરજીના અંતે તમે કયા કયા ડોક્યુમેન્ટ્સ અથવા પુરાવાની નકલો જે છે તે જોડી છે તેના અંગેની ચોક્કસ માહિતી અહીંયા લખી. શું શીખવાડ્યું ભાઈ? અહીંયા અરજી લેખન કરતી વખતે ધ્યાનમાં રાખવાની ભાઈ કેટલીક મહત્વપૂર્ણ બાબત. હવે અરજી લેખનનું માળખું એટલે કે ફોર્મેટ તમને ભાઈ સમજાવી દઉં. સૌથી પહેલામાં પહેલું તમારે યાદ રાખવાનું જમણી બાજુમાં, બરાબર? કઈ બાજુ? જમણી બાજુ. જમણી બાજુમાં જે અરજી મોકલે છે તે અરજી મોકલનારનું નામ, તેનું સરનામું અને તારીખ. આટલી વસ્તુ કઈ બાજુ આવશે ભાઈ? જમણી બાજુમાં આવી જશે. ડાબી બાજુ પ્રતિ. પ્રતિ એટલે કોણ? જે વ્યક્તિને તમે એપ્લિકેશન અરજી લખી રહ્યા છો તે વ્યક્તિ માટેનું નામ અને સરનામું. હોદ્દાની સાથે શું લખશો? પ્રતિ માનનીય આચાર્ય શ્રી, માનનીય મેનેજર શ્રી, માનનીય સાહેબ શ્રી. જે તે સંસ્થા હોય તે જે તે સંસ્થાનું નામ, તેના શહેરનું નામ, સરનામું જે તમારે દર્શાવવું હોય તે મુજબ તમે અહીંયા દર્શાવી શકો છો. કઈ બાજુમાં? તો કે ડાબી બાજુમાં આપણે દર્શાવી દેવાનું. ચલો ત્યારબાદ શું ચર્ચા કરી હતી ભાઈ આપણે? વિષયની. કે ત્રીજો મુદ્દો આપણે યાદ રાખીશું વિષય. વિષય શું છે? દાખલા તરીકે ગુજરાતી વિષયના શિક્ષકની જગ્યા માટેની ઉમેદવારી નોંધાવવા બાબત અથવા તો અન્ય કોઈ પણ બાબતની તમારે અરજી લખવાની છે તેનો વિષય લખી દો. સંબોધનમાં શું લખશો? માનનીય સાહેબ શ્રી, માનનીય બેન શ્રી, માનનીય મેડમ શ્રી, માનનીય મહોદય. મુખ્ય લખાણમાં પ્રથમ ફકરો જાહેરાતના સંદર્ભ માટે આપો. કઈ બાબત અંગે ભાઈ તમારી અરજી લખાય છે તે બાબત અંગેનો પ્રથમ ફકરો હોવો જોઈએ. બીજો ફકરો શું? અંગત વિગતો, જન્મની તારીખ, માતૃભાષા, રાષ્ટ્રીયતા. આ બધું શેના માટે? તો કે નોકરીની અરજી માટે. આ સિવાય કોઈક વસ્તુ છે, બરોબર, તો કોઈક અન્ય અરજી છે તો એ મુજબ તમે બીજો ફકરો દર્શાવી શકો છો. ત્રીજા ફકરામાં શું કરશો તમે? અહીંયા ઉપસંહાર. ઉપસંહાર એટલે શું? હવે તમારે અહીંયા આ અરજીને પૂર્ણ કરવા માટે જે છે તે અહીંયા ઉપસંહાર કરવાનો છે, ઉપસંહાર લખવાનું છે. જેમ કે નોકરી માટે હોય તો હું ખાતરી આપું છું કે જો મારી પસંદગી કરવામાં આવશે તો હું મારી ફરજ નિષ્ઠાપૂર્વક બજાવીશ. આપના હકારાત્મક જવાબની અપેક્ષા. બીજી કોઈ અરજી છે
તો લખી દો પ્રસ્તુત અરજી સંદર્ભે આપ શ્રી ધ્યાન આપશો જી એવી અપેક્ષા. અને અંતમાં ભાઈ સમાપ્તિ અને સહીમાં લખી નાખવાનું કે આપનો વિશ્વાસુ જે વ્યક્તિ હોય અરજી લખનાર તેની સહી એનું નામ બિડાણમાં. બરોબર. શું કીધું? બિડાણ એટલે ભાઈ નકલો જે જોડવામાં આવે એને બિડાણ કહેવાય. જેમ કે ગુણપત્રક એટલે કે માર્કશીટની પ્રમાણિત નકલ ધોરણ મુજબ, ડિગ્રી સર્ટિફિકેટની નકલ, અનુભવનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો. બરોબર. આ બધી જ વસ્તુઓ શેના માટે થઈ ગઈ ભાઈ? અરજી લેખન લખતી વખતે તમારે જે ફોર્મેટ, જે માળખું યાદ રાખવાનું છે તેની. હવે મિત્રો તમને એક સરસ મજાનું ઉદાહરણ આપી દઉં જે તમારા અભ્યાસક્રમની અંદર વારંવાર પૂછવામાં આવતી એવી એપ્લિકેશન, એવી અરજી છે તેના અંગેની. મિત્રો અહીંયા આપણને ઉદાહરણ સ્વરૂપે આપવામાં આવેલું છે કે તમારા વિસ્તારમાં વધી રહેલા રખડતા ઢોરના ત્રાસ અંગે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરતો પત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીને લખો. ખૂબ જ મહત્વપૂર્ણ અને ખૂબ જ આઈએમપી એવી ભાઈ અહીં આ અરજી ઘણી બધી વખત આપણી બોર્ડ પરીક્ષામાં ભાઈ આ અરજી પૂછાઈ ચૂકી છે. તો તેની વિસ્તૃત વિગતવાર જાણકારીની ચર્ચા આપણે આ વિડીયોમાં ઉદાહરણ મારફતે કરવાના છીએ. મિત્રો આ અરજી તો ચોક્કસથી તમને શીખવાડીશ, પરંતુ વિડીયો ગમી રહ્યો હોય તો વિડીયોને લાઈક અચૂકથી કરજો. કેમ? એક વિડીયો બનાવવા પાછળ ઘણો બધો સંઘર્ષ, ઘણી બધી મહેનત લાગે છે. તો તમારી એક લાઈક ઘણું બધું પ્રોત્સાહન મને પૂરું પાડી શકે છે. લાઈક કરવામાં તમારું કઈ નહીં જાય, પણ મારું ઘણું બધું પ્રોત્સાહન ભાઈ વધી શકે છે. તો વિડીયોને લાઈક અચૂકથી કરજો. તમારા જે કોઈ પણ બહેનપણી છે, બહેનપણા છે, તેમના જોડે વિડીયોને શેર કરજો. અને ઇન્સ્ટાગ્રામ ઉપર હજુ સુધી આપણી ચેનલ ડેક્સ એકેડમીને ફોલો નથી કર્યું ભાઈ, તો અત્યારે જ મહત્વપૂર્ણ અપડેટ્સ મેળવવા માટે, મારી જોડે પર્સનલ વાર્તાલાપ કરવા માટે ડેક્સ એકેડમીના ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભાઈ બિલકુલ પણ ના ભૂલતા. ચાલો, શું કીધું હતું ભાઈ? સૌથી પહેલા વિસ્તારની અંદર રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે તેના માટેની આપણે જે છે તે વિનંતી કરતો પત્ર અથવા વિનંતી કરતી અરજી જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જે છે તે આપણે લખવાની છે. બરાબર છે? અહીંયા પત્રના સ્થાને આપણને અરજી લખેલું પણ જે છે તે આપવામાં આવી શકે છે. સૌથી પહેલામાં પહેલું તો એક વસ્તુ યાદ રાખજો, ઉદાહરણ છે માટે નામ લખ્યું છે. બોર્ડમાં તમારે નામની ચર્ચા નથી કરવાની. તમારે અહીંયા લખી નાખવાનું અ, બ, ક અથવા XYZ કોઈ પણ તમે લખી શકો છો. સૌથી પહેલા વ્યક્તિનું નામ આવી જાય, ત્યારબાદ તમારે અહીંયા સરનામું, મુખ્ય સોસાયટીનું નામ દર્શાવી દેવાનું, ક્યાં આવેલી છે તે ચર્ચા, કયા વિસ્તારમાં છે અને કયા શહેરમાં છે તે પિનકોડ સાથે, અને તારીખ. બરોબર. કોના માટેની ચર્ચા થઈ ગઈ? આ જે વ્યક્તિ અરજી લખી રહ્યો છે, જે વ્યક્તિ અહીંયા અરજી મોકલી રહ્યો છે, બરાબર છે, એના માટે. હવે મેળવનાર જે વ્યક્તિ છે, બરાબર, તેના માટેના નામ અને સરનામાની હોદ્દા સાથે આપણે ચર્ચા કરી લઈએ. શું લખી લઈશું આપણે? કે પ્રતિ અધિકારી શ્રી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ. બરાબર છે? આ શું થઈ ગયું? સામેવાળા વ્યક્તિનો માટે નામ, સરનામું, બરાબર, હોદ્દાની સાથે. સામેવાળા વ્યક્તિનું નામ તો આપણે નહીં લખી શકીએ. કેમ? કારણ કે આપણને ખબર જ નહીં હોય કે સામેવાળો વ્યક્તિ કોણ છે. એટલે આપણે સિમ્પલ પ્રતિ અધિકારી છે લખી દઈશું. શું લખી દઈશું અહીંયા વિષયમાં? અમારા વિસ્તારમાં વધી રહેલા રખડતા ઢોરના ત્રાસ અંગેની ફરિયાદ અરજી. હવે અહીંયા આપણે લખી દઈશું સ્ટાર્ટિંગ લાઈનમાં આદરણીય સાહેબશ્રી અથવા માનનીય સાહેબશ્રી. અને અહીં આપણે જે છે તે મુખ્ય વસ્તુ આપણી અરજીને જે છે તે અહીંયા ધ્યાનમાં રાખીને અરજી લખીશું. તમે ઈચ્છો તો આને 2 થી 3 ફકરામાં લખી શકો છો અને એ વધારે સારું પણ લાગશે. શું લખીશું આપણે અહીંયા ભાઈ? જય ભારત સાથે જણાવવાનું કે હું, જે પણ વ્યક્તિ છે તેનું નામ, યોગેશ્વર સોસાયટી તેમજ નવાવાડ વિસ્તારના રહીશો વતી આપને આ ફરિયાદ અંગે અરજી કરી રહ્યો છું કે થોડા સમય પહેલા રખડતા કૂતરા અંગે થયેલી ફરિયાદના સંદર્ભમાં આપે સમગ્ર નગરને ભય કે ચિંતા મુક્ત કરીને અત્યંત પ્રશંસનીય કામગીરી કરી છે, જેના માટે અમે સૌ આપના આભારી છે. પહેલા આપણે એવું કીધું કે ભૂતકાળની અંદર અમે એક અરજી કરી હતી, જે અરજીનું તમે સમાધાન આપ્યું અને અમે એના માટે આભારી પણ છીએ. પરંતુ કેટલાય છેલ્લા સમયથી અમારા વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે. પશુ એ માનવનો જીવન આધાર છે, એ વાત સમજી શકાય એવી છે, પણ એની કાળજી લેવી, એને પોતાની જગ્યામાં વ્યવસ્થિત સુવિધા મળી રહે એ રીતે રાખવા એ કોની ફરજ છે? તો કે પશુપાલકોની નૈતિક ફરજ છે. ભરચક ઝડપી વાહન વ્યવહારને લીધે ઘણીવાર પશુઓને ઈજા અને અકસ્માત થાય છે, અથવા તો પશુ બેફામ રીતે ભયભીત થઈને રસ્તા વચ્ચે દોડે તો લોકોને જાનહાનિ પણ થતી રહે છે. આપણે શું દર્શાવ્યું કે ભાઈ પશુઓનો, ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે, બરાબર, તો એ અંગે એમને જીવવાનો અધિકાર છે, પણ પશુપાલકોની ફરજ છે કે ભાઈ એમને યોગ્ય રીતે રાખવા.
અને આનાથી લોકોને શું નુકસાન થઈ રહ્યું છે એ પણ આપણે દર્શાવ્યું. આમ એ રખડતા ઢોર અંગે એના કારણે સૌ કોઈને, ખાસ કરીને અમારા વિસ્તારના લોકોને વેઠવી પડતી હાલાકીને આપ શ્રી ધ્યાનમાં લેશો અને એ અંગે સત્વરે ઘટતું કરવા કશો પ્રબંધ કરશો એવી અમારી નમ્ર વિનંતી છે. આ શું થઈ ગયો ભાઈ? આપણો બીજા ફકરામાં મુખ્ય વિષય થઈ ગયો. હવે આનો આપણે ઉપસંહાર કરી દઈએ. ઉપસંહાર કઈ રીતે કે ભાઈ પ્રસ્તુત અરજી સંદર્ભે જરૂર પડે તો અમારી મદદ લઈ સમસ્યાનું નિરાકરણ બને તેટલું જલ્દી લાવવા આપ શ્રીને વિનંતી છે. અંતમાં આપનો વિશ્વાસુ જે તે વ્યક્તિનું અહીંયા નામ. બીડાણની તો આની અંદર જરૂર નહીં આવે, કેમ નોકરીવાળી કોઈ અરજી હોય તો એમાં બીડાણની જરૂર આવે છે. નોકરીવાળી અરજી નથી, જાહેર જનતાની ફરિયાદ માટેની અરજી છે, તો એમાં બીડાણની જરૂર પડશે નહીં. તો ભાઈ આ રીતે આ થઈ જાય છે સમગ્ર અરજી લેખન. અને આવી રીતે બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જો આપણે અરજી લખીએ તો 5 માંથી 5 પૂરેપૂરા ગુણ જે છે ભાઈ તે અહીંયા આપણે લાવી શકીએ છીએ. આશા રાખું છું કે સમજાવેલ વિડીયોની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે. અને આ રીતે સરસ મજાની અરજી તમે જે છે તે તમારી રીતે લખીને વધુમાં વધુ માર્ક્સ તમારી પ્રથમ, દ્વિતીય કે વાર્ષિક પરીક્ષાની અંદર એટલે કે બોર્ડ પરીક્ષાની અંદર જે છે તે અહીંયા લાવી શકશો. તો આનાથી વિશેષ તો આજના આ વિડીયોમાં આપણે કંઈ કહેવું નથી. વિડીયો ગમ્યો હોય, મારી મહેનત સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને બેનપણા જોડે વિડીયોને શેર કરજો. ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભાઈ બિલકુલ પણ ના ભૂલતા. પૈસા નથી આપવાના ભાઈ તો કંજૂસી કેમ? બરાબર, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ જલ્દી જ મિત્રો એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ મુદ્દા અને ટોપિકની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.